તમે ન્યૂઝીલેન્ડ આવો ને પછી અમુક અમુક વસ્તુ તમને ભાવતી હોય પણ એ બધી વસ્તુ અહીં ન મળે, ગોતવી પડે તો મળે ને તો મળે એવું છે. આઈસ્ક્રીમ ને એવું ઘણી બધી એવી વસ્તુ હોય એ તમને શું છે અહીંયા ઇન્ડિયા રહેતા હોય ને એટલે વધારે ભાવે, પણ અહીંયા પછી આઈસ્ક્રીમ તમે ખાવા જાઓ ને તો એનો ટેસ્ટ બહુ મજા ન આવે ને એ બધું કેવું ખાવું પ્લેન આઈસ્ક્રીમ બધાય મળે. આજ મેં નવો આઈસ્ક્રીમ ગોતી લીધો હતો. આ તો હજી ઓછો છે, આ બોક્સ આખું પૂરું કરવાનું છે. કયું આઈસ્ક્રીમ છે એ તમે ખાલી જુઓ. હેવમોરનો જો સુરતથી મગાવ્યો બોલો એ ભાઈ, કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ હેવમોરવાળાનો. એટલે બાઉલ ભર્યું છે જે અડધું છે જો આમાં પછી સામે નહીં ને એટલે થોડુંક એ જે અડધું ભર્યું છે પછી આ ખવાઈ જાય ને પછી પાછું ભરવાનું છે. એટલે આ ગોતું ને આઈસ્ક્રીમ મળી ગયો. આ ડોમિનિયન રોડ ઉપર ફીફો સુપર માર્કેટ કરીને એક છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર, ત્યાં આઈસ્ક્રીમ મળે છે હેવમોરવાળાનું, કેન્ડીન બધું મળે છે. બોલો આજ ખબર પડી કે આ બધું અહીંયા રાખે છે. એમ અત્યાર સુધી આપણને એમ હતું કે ભાઈ કાંઈ રાખતા નથી એટલે જ્યાં જે મળતું હોય ને એ ખાઈ લીધું, પણ આજ ખબર પડી કે અહીંયા મળે છે. તો ઘરે 4 બોક્સ લઈને આવ્યો છું આવા, એટલે હમણાં જમાવટ બોલાવવાની છે આઈસ્ક્રીમની. તો એવું છે ઘણી બધી બીજી વસ્તુ નથી મળતી પણ જેમ જેમ મળતી જાય ને એમ મજા આવે પછી ખાવાની. એટલે હવે આઈસ્ક્રીમ મળી ગયું ને એટલે હવે વાંધો નહીં આવે. આઈસ્ક્રીમ માટે તો આપણને ઓપ્શન મળી ગયો છે એટલે હવે હાલશે આઈસ્ક્રીમનું તો.